ચલો હવે ક્વેશ્ચન કઈ રીતે બને આને સમજીએ. ફર્સ્ટ ઓફ ઓલ, જે એક્ઝામિનેશન છે એ ક્વેશ્ચન બનાવે કઈ રીતે, તો બરાબર જો આવા 3-4 ટ્રાન્ઝેક્શન હું લખો છું, પછી ક્વેશ્ચન આવી રીતે બને. કેશ ડિપોઝિટ ₹30,000, માની લો ડેટ લખી દો 5 માર્ચ. 12 માર્ચના રોજ કેશ વિથડ્રો કર્યા 5,000. 20 માર્ચના રોજ ચેક ડિપોઝિટ કર્યો ₹3,000. 27 માર્ચના રોજ ચેક ઇસ્યુ કર્યો ₹1,000. ચલો પહેલા બેઝિક દાખલો જોજો બરાબર કઈ રીતે આ ક્વેશ્ચન બને સમજાવો છો. હવે આ ટ્રાન્ઝેક્શન તમારે 4 બંનેની બુકમાં લખવાના. એક્ઝામ આવું નથી કરવાનું. એક્ઝામમાં શું કરવાનું પછી જોઈએ, પહેલા થયું શું. આ એક્ઝામિનેશન ને દાખલો બનાવતી વખતે આવું વિચાર્યું કે આપણે આવો દાખલો એક બનાવો છે. ચલો કેશ ડિપોઝિટ થાય તો કેશ બુકમાં ક્યાં લખાય? કેશ ડિપોઝિટ કરવી બેંકમાં તો આપણી બેલેન્સ વધે કે ઘટે? તો ક્યાં લખવું? ડેબિટ. તો અહીંયા લખી દીધી 5 માર્ચ. વધવાનું કારણ લખી દો કે શું કર્યા આપણે? ડિપોઝિટ. કેટલા ડિપોઝિટ કર્યા? તો કે 30,000. ચલો નેક્સ્ટ. બીજી નોંધ પાસબુકમાં થશે. પાસબુકમાં ક્યાં થશે? જે ટ્રાન્ઝેક્શન થી બેંકમાં બેલેન્સ વધે એ અહીંયા લખાય કેશ ડિપોઝિટ. ₹30,000. ચલો નેક્સ્ટ. 12 માર્ચે કેશ વિથડ્રો કર્યા તો બેંકમાં બેલેન્સ વધે કે ઘટે? ઘટે એવા ટ્રાન્ઝેક્શન કેશ બુકમાં ક્યાં લખાય? ક્રેડિટ સાઇડ. ઘટવાનું કારણ લખી દો કેશ વિથડ્રો. કેટલા વિથડ્રો કરી લીધા? 5,000. પાસબુકમાં ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? પાસબુકમાં ડેબિટ સાઇડ. 12 માર્ચ. ઘટવાનું કારણ લખી દો કેશ વિથડ્રો. કેટલા કેશ વિથડ્રો કર્યા? તો એનું રીઝન લખીશ 5,000. ચલો આટલું લખ્યું. નેક્સ્ટ ટોપિક. 20 માર્ચના રોજ ચેક ડિપોઝિટ કર્યો. બોલો કેશ બુકમાં ક્યાં લખાય? જે વ્યવહારથી બેલેન્સ વધે પાસબુકમાં કેશ બુકમાં ક્યાં લખાય? ક્યારે ડિપોઝિટ કર્યો? 20 માર્ચ. ચલો વધવાનું કારણ શું લખીશ? ચેક શું કર્યો મેં બેંકમાં? ડિપોઝિટ. કેટલા? 3,000. કેટલા? 3,000. આટલું સમજાણું. નેક્સ્ટ પોઈન્ટ. જે વ્યવહારથી બેંકમાં બેલેન્સ વધે એ પાસબુકમાં ક્યાં લખાય? ક્રેડિટ સાઇડ. જે ચેક ડિપોઝિટ થયો ત્યારે લખે ને. પાસબુકમાં ક્યારે લખાય યાદ કરજો. ચેક ડિપોઝિટ થાય ત્યારે. શું થાય ત્યારે? માની લો સમજવા ક્લિયર આજ ને આજ થઈ ગયું સમજવા માટે. 3,000. 27 માર્ચે ચેક શું કર્યો મેં? ઇશ્યુ. બહુ ઈઝી છે. બહુ એટલે બહુ ઈઝી. 27 માર્ચ ચેક ઇશ્યુ કરી તો આપણી બેંકમાં બેલેન્સ વધે કે ઘટે? એવા કેશ બુકમાં ક્યાં લખાય? ક્રેડિટ સાઇડ. 27 માર્ચ. ઘટવાનું કારણ લખી દો. ચેક શું થઈ ગયો? ઇશ્યુ.
કેટલા રૂપિયાનો ચેક? 1000. પાસબુકમાં વ્યવહાર ક્યાં લખાય? માન લો સમજવા માટે 27 બટ બેંક અહીંયા ક્યારે લખે? જે ચેક ઇસ્યુ કર્યો હોય એ શું થાય? પ્રેઝન્ટ થાય ત્યારે લખે. માન લો સમજવા આજને આજ પ્રેઝન્ટ થઈ ગયું, આજને આજ વર્ષ પૂરું થઈ ગયું. ચલો 31 માર્ચે આની બેલેન્સ કરો ને જરા. બેલેન્સ કરેલા આનો સરવાળો 30 ને 3 33. અહીંયા ટોટલ 33. અહીંયા બી ટોટલ 33 લાવવા કઈ ઘટે? જરા ચેક કરો. કેટલા? 31 માર્ચના રોજ બાય બેલેન્સ ક્યારે આવો? કેશ બુકમાં કઈ બેલેન્સ છે? તો આને કેવી બેલેન્સ કહેવાય? ફેવરેબલ. ડેબિટ નો મતલબ ફેવરેબલ. યાદ આવે છે ક્યાંક? ચલો હવે હું અહીંયા બી 31 તારીખે આ કામ કરું. ચલો ટોટલ કરો આ બાજુ. બોલો ટોટલ 33000. અહીંયા બી 31 તારીખે ટોટલ કર્યું. બોલો કેટલા? 33 લાવવા ઘટા કઈ? કેટલા ઘટા? બોલો. 30 + 3 - 5. અહીંયા લખવામાં એક મિસ્ટેક થઈ છે. 1000 છે. બોલો કેટલા? 27. તો અહીંયા 31 3 બેલેન્સ આવી છે. તો બેલેન્સ ક્યારે? યાદ કરો પાસબુક પ્રમાણે કઈ બેલેન્સ છે? ડેબિટ કે ક્રેડિટ? પહેલા ક્રેડિટ નો મતલબ ફેવરેબલ કે અનફેવરેબલ? તો બે જો 31 તારીખે બંને એમ કહે છે, કેશ બુક વાળા કહે છે 27 જ લેવાના, પાસબુક વાળા કેટલા કહે છે? 27. બોલો બીઆરએસ બનાવવો પડે? બીઆરએસ ક્યારે બનાવવો પડે? બેમાં બેલેન્સ અલગ હોય તો, ડિફરન્ટ હોય તો. ડિફરન્ટ લાવવી. જો દાખલો બને છે, એક્ઝામિનેશન પહેલા આવો દાખલો બનાવ્યો તો આનો બીઆરએસ નો બન્યો. કેમ નો બન્યો? બેમાં બેલેન્સ સેમ. હવે અલગ કરવી. જોજો બરાબર. 20 માર્ચના રોજ ચેક શું કર્યો? ડિપોઝિટ. બટ નોટ એટ ક્લિયર. 31 માર્ચ સુધી આ ક્લિયર થયો નથી. હવે બોલો કેશ બુકમાં ક્યારે નોંધ થાય? ચેક શું થાય? ડિપોઝિટ. પાસબુકમાં ક્યારે નોંધ થાય? ક્લિયર થાય. બોલો ક્લિયર થયો? હટાવ્યો અહીંયા. તો એક સેન્ટેન્સ આવું લખી દીધું. ચલો બીજું જરા ચેક કરી. ચેક શું કર્યો? કેશ બુકમાં ક્યારે નોંધ થાય? ચેક ઇશ્યુ કરવી ત્યારે. પાસબુકમાં ક્યારે નોંધ થાય? હા, તો હું લખો ચેક ઇશ્યુ બટ નોટ એટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. હજી સુધી આ ચેક પ્રેઝન્ટ થયો નથી. બોલો પ્રેઝન્ટ નો થાય તો અહીંયા લખે કોઈ દી બેંકમાં ચેક જ નથી આવ્યો તો બેંકે કોઈને પૈસા ચૂકવા છે? ચૂકવા જ ન હોય ત્યાં લખ્યા જ ન હોય. લો હટાવ્યો. કાળો બેલેન્સ. ચલો હવે નવી બેલેન્સ. અહીંયા આ બાદનો સરવાળો 30, એમાંથી 5 હટાવ્યા. બોલો 31 તારીખે બેલેન્સ સેમ છે તો શું બનાવવું પડશે? તો એક્ઝામિનેશન જો દાખલો બનાવશે આમાંથી. હવે દાખલો બને છે. જો આ બે માંથી એક બેલેન્સ લઈ લે, એને મજા પડે. માન લો પેલા આપણે આમાં મજા પડે. કેટલા ને એવી મજા? 1 રૂપિયા ને 2 રૂપિયા ને 2 રૂપિયા ને કેટલા ને 2 રૂપિયા ને 1 રૂપિયા ને જ આવે છે. ઓકે, વાંધો નહીં. સુપારી ખાવ છું? ચાલો તો એ મજાની વાતો નથી કરતા સુપારી વાળી. કેશ બુક પ્રમાણે જો દાખલો કેમ બનશે હમણાં આપશે હોતા આવું આપશે. જો ફેવરેબલ બેલેન્સ રૂપિયા 27,000 એઝ પર કેશ બુક. આવું લખીને આપશે દાખલા. પછી બે ટ્રાન્ઝેક્શન લખીને આપશે. જો
કે 31 તારીખે એટલી બેલેન્સ હતી, આવું આપશે. પછી ટ્રાન્ઝેક્શન આપશે 20 માર્ચના રોજ ચેક ડિપોઝિટ કર્યો બટ નોટ એટ ક્લિયર રૂપિયા 3000. પછી કે છે 27 માર્ચના રોજ ચેક ઇશ્યુ કર્યો બટ નોટ એટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ રૂપિયા 1000. અને હવે તમને નીચે કહેશે ફાઇન્ડ આઉટ અથવા પ્રિપેર, બેમાંથી આવે. ફાઇન્ડ આઉટ બેલેન્સ એઝ પર પાસબુક. પાસબુકમાં કેટલી બેલેન્સ હશે ગોતો. તમને આવું આપ્યું. હવે એના સપનામાં હું આવ્યું આપણને ખબર હોય, આપણને ખબર જવાબ જો એટલો આવશે. કેટલી છે બેંક પાસબુકમાં બેલેન્સ? આ 25 લાવી ગયો એમ કહીશ તમને, એમ કે 25 લાવી ગયો. આપણને આ તો ધાર્યું એટલે ખબર છે, આ જવાબ લાવવાનો છે. આ આપણે કેવું તમારા સપનામાં અમે આવી છે, તમે જે કામ કર્યું છે હું મારા સપનામાં વિચારો. જો દાખલો બનાવવાનો આવું આપ્યું છે ક્વેશ્ચન બનાવ્યો અહીંયાથી. જે માહિતી બેયમાં સેમ નથી, જે માહિતી બેયમાં સેમ નથી એ ઉચકીનામાં લખી દીધી. કઈ માહિતી બે જગ્યાએ નથી લખી? ચેક કરો. આ બે છે, જોવો તો પેલા આ બે છે, બોલો આ બે છે તો ઉચકીને અહીંયા મૂકી દીધી બે. દાખલો આમ બનાવ્યો. પછી આ અથવા આ બેમાંથી એક બેલેન્સ આપશે, કોઈ પણ બેલેન્સ આપશે. આ કયા પ્રમાણે બેલેન્સ આપી તો જવાબ ગોતવાનો કોણ આપે? અથવા જો આ બેલેન્સ આપે તો એ લખશે ફેવરેબલ બેલેન્સ એઝ પર પાસબુક, અને કે ફાઇન્ડ આઉટ બેલેન્સ એઝ પર કેશ. આમ દાખલો બનાવે. કેમ બનાવે ખબર પડી? શું કરશે? આ દાખલો કેમ બનાવશે? જે માહિતી કેશ બુક અને પાસબુક સેમ નથી પડી એ માહિતી અહીંયા લખી દે. ચલો કઈ કઈ માહિતી સેમ નથી? બોલો આમાં છે, આમાં છે. બસ આ બે માહિતી ઉચકી અહીંયા લખી દીધી. આવડું કેમ બન્યો દાખલો? સોલ્યુશન કેમ કરવાનું? આપણે હવે આવું કરવાનું. જો કામકાજ એક્ઝામમાં આ લખવાનું, જો આ બનાવો નહીં, આ લખવાનું છે તમારે એક્ઝામ. ટાઇટલ પહેલા લખવાનું, ઇન બુક ઓફ, કોના ચોપડામાં તૈયાર કરવી છે તો જે કસ્ટમરનું નામ હોય લખવાનું. શું તૈયાર કરો છો તો એ લખવાનું. બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ ક્યારનું બનાવો છો? એઝ ઓન 31 માર્ચ. 31 માર્ચનું બનાવો છો, આવું લખવાનું. પછી બે કોલમ બનાવવાની, એક ઇનર કોલમ એટલે ડિટેલ માટે, એક આઉટર કોલમ અમાઉન્ટ માટે. એટલું ખબર પડી? આ એસઆર નંબર, આ પર્ટિક્યુલર. આનથી ઈઝી કોઈ રીત નથી. ગમે એમ માથાકૂટ કરી લે, કોઈ કાળે ભેગું નહીં થાય. એટલું ઈઝી રીતે શીખવાડો છો. એણે આપણને જે બેલેન્સ દાખલામાં આપીને આમાં લખવાની. કઈ બેલેન્સ આપી છે? કોના પ્રમાણે? કેટલા રૂપિયા? એ આપણે આમાં લખવાનું. અહીંયા લખવાનું ફેવરેબલ બેલેન્સ એઝ પર કેશ બુક, આવું લખવાનું. અમાઉન્ટની કોલમમાં લખવાનું કેટલા આપ્યા છે. પહેલો ખબર પડી શું કરવાનું? એણે જે બેલેન્સ આપ્યું હોય આમાં લખવાનું. ફેવરેબલ હોય તો ફેવરેબલ, અનફેવરેબલ હોય તો અનફેવરેબલ. પાસબુક હોય તો પાસબુક, કેશ બુક હોય તો કેશ બુક. થોડુંક સમજાણ. ચલો હવે શું કરવાનું? હવે એને જેવું વિચાર્યું એવું આપણે વિચારવું. કેમ વિચારવાની જોજો. હવે આ ટ્રાન્ઝેક્શન જો આટલું ઇઝી. દાખલામાં કોની બેલેન્સ મને આપી છે તો પહેલા જો અહીંયા કેશ બુક બનાવવાની. શું બનાવવાનું?
કેશ બુક. બહુ ઈઝી. જો પૂરો દાખલો જ પૂરો હમણાં આવડી ગયો તો હમણાં જ પૂરો. આ પાસ. હવે હું બોલો એટલું જો. આ ટ્રાન્ઝેક્શન આમાં છાપવાનું. એને કીધું એમ છાપવાનું. શું કર્યું? બસ એટલું વાંચો. ચેક ડિપોઝિટ થાય નોંધ ક્યાં થાય? પહેલી નોંધ કેશ બુકમાં કેટલા? બીજી નોંધ ક્યાં? કઈ બાજુ? બટ ક્યારે? બોલો ક્લિયર થયો છે? તો મેં નો ક્લિયર કર્યો. હવે મને ખાલી એટલું કહો, ક્યાં લખવાનું બાકી છે? પાસબુક કેશ બુક નહીં, ક્રેડિટ બાકી કે ડેબિટ બાકી? બસ આવડી ગયું. ચલો હવે પણ સર આમાં શું કરવાનું? હવે ધ્યાનથી બોલો. મેન જે ટોપિક છે એ બોલું છું. આ ફેવરેબલ નો મતલબ કેવી બેલેન્સ થાય? કેશ બુક પ્રમાણે ફેવરેબલ નો મતલબ ડેબિટ કે ક્રેડિટ? હા, તો આ ડેબિટ વાળે આને ડેબિટ કહેવાય. તો ડેબિટ શું થાય? પ્લસ. ડેબિટમાં ડેબિટ એન્ટ્રી શું કરે? પ્લસ. અને ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરશે? માઇનસ. માઇનસ અથવા લેસ, જે બોલો. અહીંયા એડ બોલો, પ્લસ બોલો, લેસ બોલો, જે શબ્દ મજા આવે બોલો. આ સાઇન આપતા શીખવાનું છે. મેં ફરીથી ક્યાંથી લાવ્યા? જો એડ ને લેસ અહીંયાથી. ફેવરેબલ બેલેન્સ કોના પ્રમાણે? બોલો કેશ બુકમાં ફેવરેબલ બેલેન્સ ક્યારે કહેવાય? તો અહીંયા મારે ડેબિટ શું થાય? પ્લસ એટલે ડેબિટ ક્રેડિટ શું થાય? માઇનસ એટલે લેસ. માઇનસ બોલો, લેસ બોલો. ખબર પડી ગઈ? પાક્કું? ક્યાં લખવાના બાકી છે? બુક ભૂલી જાઓ. ડેબિટ બાકી કે ક્રેડિટ? બે બાજુ હરખા હોવા જોઈએ. ડેબિટ લખાઈ ગયું, બાકી ક્યાં? લખો ક્રેડિટમાં. શેના બાકી? ઈ લખો. એને કીધું ચેક શું કર્યો છે? બટ નોટ એટ ક્લિયર. કેટલાનો ચેક ક્લિયર નથી થયો? તો લખ્યું મેં 3000 ઇનર કોલમમાં. બધા પૂરા પછી આઉટર કોલમમાં લઈ લેશે. લો હવે બીજું વાંચો. હવે એના જેવું પાછું કરવાનું. બીજું એના જે સપનામાં એવું જ મારા સપનામાં આવે છે. 27માં ચેક શું છે? ચલો ચેક ઇસ્યુ થાય પેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? કેટલા રૂપિયા? બીજી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? બટ ક્યારે? ચેક ઇસ્યુ હોય શું થાય તો? બટ આ તો ના પાડે, નથી પ્રેઝન્ટ. તો મેં નો પ્રેઝન્ટ કર્યો. બોલો ક્યાં લખવાનું બાકી છે? બુક ભૂલી જાઓ, ખાલી મને બાજુ ખાલી કહો. કેટલા બાકી છે? શેના બાકી છે? ચેક ઇસ્યુ બટ નોટ પ્રેઝન્ટ. ક્યાં બાકી છે? તમે લખ્યા ડેબિટ. ચેક ઇસ્યુ બટ નોટ પ્રેઝન્ટ. હજી પ્રેઝન્ટ થયો છે જ નથી. કેટલાનો એવો ચેક છે? 1000. બસ કામ પૂરું. ધેટ્સ ઓલ. કામ પૂરું. ચલો બીજું કોઈ અહીંયા આની હારે સરવાળો બીજો કઈ છે નહીં? તો આઉટર કોલમમાં અહીંયા લઈ લે સીધા 1000. આનું ટોટલ કરો. 27 ની 1 કેટલા? આનું બીજું કોઈ ટોટલ છે તો આઉટર કોલમમાં લઈ લો. ધેટ્સ ઓલ. આ શું છે? લેસ. 28 માંથી 3 માઇનસ કરો. કોનો સરવાળો વધારે છે? સાઈન જુઓ. સાઈન આ પ્લસ સાઈન, આ માઇનસ સાઈન. કોનો સરવાળો વધારે છે? તો પ્લસ લખ્યો. કોના પ્રમાણે જવાબ જોતો હતો? તો મેં કીધું અહીંયા એસ પર પાસબુક. જવાબ આવી ગયો એસ પર પાસબુક. પણ આ કઈ બેલેન્સ છે? ક્વેશ્ચન છે. તો જો તો આ મેં આ લખ્યું, કયું લખ્યું? તો આ
તો આ જે સરવાળો હતો ને કોનો હતો? ફેવરેબલ નો. કેશ બુક મુજબ ક્રેડિટ નો મતલબ શું થાય? હા, તો આ અનફેવરેબલ નો સરવાળો હતો. બોલો કોનો સરવાળો વધારે છે? કેટલો વધારે છે? હા, તો મેં લખ્યું ફેવરેબલ બેલેન્સ એઝ પર પાસબુક. જોઈ રહ્યા લાવી દીધો ને? જો આટલું કરવાનું છે, ધેટ્સ ઓલ. કઈ કઈ માહિતી નહોતી લખી એને? એક ચેક ડિપોઝિટ, બીજી કઈ? આ તો મેં હટાવી દીધી. જો અહીંયા મેં હટાવી દીધી, એને નોટ લખી, મેં નો લખી. સર આમાં હટી ક્યાંય તો દેખાણી જોઈએ. ચલો હટી ક્યાંય દેખાડો. જો દેખાવું જોઈએ બધું, નકર ગોખાઈ જાય. ચેક ડિપોઝિટ કર્યો ક્યાં લખ્યો તમે? ખોટો લખી નાખ્યો ને, આને નોટ લખ્યો. જો ક્યાં લખ્યો તો? બટ આને લખ્યો છે તો જો ડેબિટ ખોટા લખાઈ જાય કેન્સલ કરવા. હા, તો જો ક્રેડિટ થઈ ગયા 3000. દેખાણો ક્યાંક? ચલો બીજું છે, ચેક ઇસ્યુ થયો ક્યાં લખ્યો? બટ અહીંયા લખ્યો છે ને, તો ખોટો લખાઈ ગયો ને. ક્યાં ખોટો લખ્યો? લો કર્યો કેન્સલ, ડેબિટ કરી. બેંક જેવો થઈ ગયો. કોના જેવો વહીવટ કરી નાખ્યો? બેંક જેવો. એટલે જવાબ આવ્યો બેંક પ્રમાણે. આવું ક્યાંક હતું. આ પૂરું, આટલું જ છે. પહેલો દિવસ કે છેલ્લો દિવસ હું આ જ બબડા કરીશ. જેમ સાંભળો એમ સાંભળ્યા કરશું. લો પહેલો દાખલો લઈ. આવો પેજ નંબર 99 ને 100 ઉપર. 99 અને 100 ધીમે ધીમે સમજાય આપણે. ચલો, તો દાખલામાં તમારે પહેલા શું કામ કરવાનું? તમને કે બીઆરએસ બનાવો, તો આપણે કહ્યું અચ્છા બીઆરએસ બનાવો ને. આપણે કહ્યું હા બનાવી દઈએ, હમણાં બધું આવડે ને. 2 કોલમ બનાવવાની. ફરીથી 11-12 નો વચ્ચે નહીં લાવતા. અહીંયા જે પણ વચ્ચે 11-12 નો લાવ્યા ગયા કામમાં, એના મેથડ અલગ હતી ને બધું અલગ હતું. અહીંયા બધું અલગ હશે. અત્યાર સુધી વાંધો નહોતો, 11-12 વચ્ચે લાવતા હશે. હવેથી 11-12 વચ્ચે લાવ્યા તો તકલીફ વધતી જશે. ના મેથડ અલગ હતી, અહીંયા મેથડ અલગ હશે. ના બેઝિક લેવલ નો આવતો, અહીંયા બેઝિક લેવલ નહીં આવે એટલે અટવાઈ જશે. હા, પછી આવડે જ નહીં હું બોલું એમાં કાંઈ, તો તમે 12માની રીતે અપનાવવા માટે છો. પણ પહેલા તો મને સાંભળવાનું, મારી રીત ફોલો કરજો. ડિટેલ આમાં ટાઇટલ લખવાનું. પહેલા શું લખશો? ઇન બુક ઓફ. હમણાં નામ આપ્યું જ હશે, તમને ગોતવાનું. જો લખ્યું છે કોના ચોપડામાં વહીવટ લખો? હિન્દુસ્તાન જી. તો લખી દેવાનું આપણે હિન્દુસ્તાન જી લિમિટેડ. શું બનાવવાનું કીધું હશે? તો છેલ્લી લાઈનમાં તમને કીધું હશે પ્રિપેર બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ. કઈ તારીખનું? 31 માર્ચ 2010. તો લખવાનું બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ એઝ ઓન 31 માર્ચ 2000 કઈ કીધું હોય તો લખવાનું, નકર ખાલી 31 કીધું છે તો લખ્યું આપણે. હવે એસઆર નંબર પર્ટિક્યુલર આટલું પહેલા લખવાનું. જો આ સિસ્ટમ જો સ્ટેપ જોતા જાઓ, સ્ટેપ જ કામના છે. પહેલું કામ હવે અહીંયા બેલેન્સ જે આપ્યું હોય લખવાનું, જે બુક પ્રમાણે આપ્યું. તો આ દાખલો મને 2 વાર ગણવાનું કીધો છે કે જો બેલેન્સ કેશ બુક પ્રમાણે એટલા આપ્યા હોય તો, અથવા બેલેન્સ એઝ પર પાસબુક એટલા આપ્યા હોય તો હું પહેલી રીત પ્રમાણે શીખ્યું. ખાલી બેલેન્સનો મતલબ આવું શીખવાડ્યું ગઈકાલે. ખાલી બેલેન્સનો મતલબ ફેવરેબલ બેલેન્સ. કોના પ્રમાણે આપ્યું? કેશ બુક. તો અહીંયા લખવાનું
ફેવરેબલ બેલેન્સ એઝ પર કેશ. કેટલા રૂપિયા આપ્યા છે? 400. તો એ અમાઉન્ટની કોલમ અહીંયા 12 લખી દેવાના 400. થોડુંક ખબર પડી. ચલો, આ લખાય પછી બીજું કામ ચાલુ થાય. કોને એડ બોલવું, કોને લેસ બોલવું. એટલે ક્યાં લખવું? એડમાં લખવું કે લેસ? આની ટેકનિક જો. કઈ બેલેન્સ છે આ? કોના પ્રમાણે? તો કેશ બુકમાં ફેવરેબલ ક્યારે બોલાય? હા, તો એનો મતલબ ડેબિટ વાળા બધા અહીંયા લખશું. ડેબિટ શું થાય? પ્લસ બોલો તોય ભલે, એડ બોલો તોય ભલે. અને ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરશે? માઇનસ ન બોલવું હોય તો લેસ. એટલે ખબર પડી ગઈ કે ડેબિટ વાળા ટોપિક આમાં લખશું એડમાં, ક્રેડિટ વાળા ટોપિક કેમાં લખશું? લેસમાં. ચલો, કેમ સાઇન આપવાની ખબર પડી ગઈ, કોને એડ કોને લેસ. બસ હવે જ્યાં લખ્યા વ્યવહાર 9 ટ્રાન્ઝેક્શન 9 વ્યવહાર આપ્યા એ આમાં લખવાના છે. ચલો, તો 9 ટ્રાન્ઝેક્શન આપણે સોલ્વ કરીએ. ચલો, કયા કયા વ્યવહાર આપ્યા છે? પહેલો કીધું ચેક ડિપોઝિટ. શું થયો છે? ચેક ડિપોઝિટ બટ નોટ એટ કલેક્ટ બાય બેંક. તો ક્યાં કરો? મેં 3 નામ આપ્યા હતા. ચેક ડિપોઝિટ થાય યારે કાં લખ્યું એ ક્લિયર થયો, ક્યાં લખ્યું એ કલેક્ટ થયો, કાં લખ્યું એ ક્રેડિટેડ. આ 3 માંથી એક શબ્દ આપ્યો છે. તો હું લખ્યું ડિપોઝિટ બટ નોટ એટ કલેક્ટ. તો આપણે જો આમ વિચારો પછી આ બનાવવું નહીં પડે, ઓટોમેટિક બધું આવડી જાય. ઘણા તો આમ જવાબ લખી બોલી ક્વેશ્ચન નહીં વાંચી રહ્યો ને ત્યાં જવાબ બોલે, એટલું સ્પીડમાં વર્ક થાય. પણ એના માટે એટલું આવડવું જોઈએ પહેલા. એટલે આને ધ્યાન રાખવાનું. જો આટલું જ છે. કોના પ્રમાણે દાખલાની શરૂઆત થાય? કેશ. તો પહેલા અહીંયા કેશ બુક લખવા, પછી નીચે હું લખવાનું આ રફમાં બનાવો. એક્ઝામમાં જો એટલું જ લખવાનું છે, આ બધું કાંઈ નથી લખવાનું. ચલો, હવે વ્યવહાર બોલો કે ચેક ડિપોઝિટ થાય તો પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? તમને કેમ ખબર? ડેબિટ. તો ડેબિટ કરવી તો બેલેન્સ આપણી શું થાય? હા, વધી એટલે મેં અહીંયા લખ્યું. કેટલાનો ચેક છે? 3000. બીજી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? શું કામ ક્રેડિટ સાઈડ? બેલેન્સ વધે. પણ બેલેન્સ વધે ક્યારે? ક્લિયર થાય તો. બોલો ક્લિયર થયો છે? તો મેં નથી લખ્યું અહીંયા. બોલો હવે એવું શું કામ કરું તો બેયમાં બેલેન્સ સેમ થઈ જાય? જેમ કે જો આમાં બેલેન્સ કેટલી છે, પણ મારે આમાં 0 કરવા ક્યાં લખવું પડે? ક્રેડિટ લખું તોય 0 થઈ ગયા કે નહીં? તોય સેમ થઈ ગયું. મેં કહું ના, અહીંયા નથી સુધારવું, આમાં સુધારું છું. બોલો આમાં કેટલી બેલેન્સ છે? ફેવરેબલ કે અનફેવરેબલ? આમાં પાસબુકમાં ફેવરેબલ 3000 કરવા ક્યાં લખવા પડે? ટૂંકમાં ગમે એ બુક જોશો થાય તો ક્રેડિટ જ. આમાં લખશો તોય ક્રેડિટ થાય, આમાં લખશો તો. એટલે મેં કીધું બુક ભૂલી જાઓ. એટલે મેં કીધું ક્યાં લખું તો સેમ થાય. ફરીથી આમાં કેટલા છે? તો આમાં 0 કરવા હોય તો જો લખ્યા ક્રેડિટ થઈ ગયા 0. મેં કહું ના, અહીંયા નથી સુધારું, આમાં સુધારવું છે. બોલો કેશ બુકમાં ડેબિટ નો મતલબ? તો પાસબુકમાં ક્યાં ફેવરેબલ હોય? તો અહીંયા 3 લખો, બેમાં સેમ થાય. જો એટલે થશે તો ક્રેડિટ જ. ગમે એ બુક જોઈ લો તો ખબર પડી ક્રેડિટ અહીંયા છે, અહીંયા એટલે ક્યાં? લેસ. કામ બોરો પહેલો ટ્રાન્ઝેક્શન. આ બેઠું છાપવાનું, આ છાપવાનું. ચેક શું થયો? ડિપોઝિટ બટ નોટ કલેક્ટ અથવા ક્લિયર. હજી ક્લિયર થયો નથી. કેટલા રૂપિયાનો એવો ચેક છે? 3000 રૂપિયા. એટલે કે 3000. લો હમણાં બનવા મળશે ધીમે ધીમે. ધ્યાન આપ્યા કરજો કન્ટિન્યુ, એટલે બની જશે ઓટોમેટિક.
ચલો પાછું ટોપિક રફલી પેન્સિલ થી બનાવવાનો ન સમજાય તો એટલે અથવા મનમાં બનાવવાનું ચેક ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. જો સ્ટેપ પાછા જો ચેક ઇશ્યુ થાય પેલી નોંધ ક્યાં થાય કઈ બાજુ શું કામ ક્રેડિટ સાઈડ બેલેન્સ ઘટે ચેક ઇશ્યુ વિથ બેલેન્સ જાઓ મનમાં બધું વિચારતા જાઓ કેટલાનો ચેક છે 5000 બીજી નોંધ ક્યાં થાય પાસબુક કઈ બાજુ શું કામ ડેબિટ છે ચેક ઇશ્યુ કરી બેંક પૈસા ચૂકવે તો આપણી બેલેન્સ ઘટેવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય ડેબિટ પણ ક્યારે ચેક પ્રેઝન્ટ થાય તો બોલો પ્રેઝન્ટ થયો છે તો અહીંયા બાકી રહી ગયા અને કીધું નથી પ્રેઝન્ટ તો મેં નો પ્રેઝન્ટ કર્યું બોલો બેલેન્સ સેમ કરવી છે એવું તો શું કરું તો બેલેન્સ સેમ થાય તો બે રીતે જોઈ લો ગમે એમ જોશો જવાબ એક જ રહે આમાં કેટલા છે આમાં 5000 કરવા છે નહીં પાછું જોવાનું ઘણા કેસર અહીંયા નો લખી દઉં 5 અહીંયા લખો તો શું થાય છે કેશ બુકમાં ક્રેડિટ નો મતલબ કેવી બેલેન્સ થાય અને જો અહીંયા ક્રેડિટ લખું તો ફેવરેબલ થઈ ગયું કે બે અલગ જવાબ કહેવાય તો પાસબુકમાં અનફેવરેબલ ક્યાં કહેવાય ડેબિટ સાઈડ થઈ ગઈ સેમ ક્યાં લખ્યું તો સેમ થયું ડેબિટ સાઈડ મેં કહ્યું ના અહીંયા નથી સુધારવું આપણે ચલો હવે આમાં કેટલી બેલેન્સ બોલો આમાં 0 કરવી ક્યાં લખવો પડે ટૂંકમાં ગમે એ બુક લઈ લો થાશે તો ડેબિટ ચલો ડેબિટ નો મતલબ ક્યાં લખવાનો એડ બોલો અથવા પ્લસ ટ્રાન્ઝેક્શન નંબર 2 શેનો ટોપિક છે આ ચેક ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ હજી ચેક પ્રેઝન્ટ થયો નથી કેટલા રૂપિયા છે એવા 5000 થોડું સમજાય છે શું થાય છે નેક્સ્ટ પોઈન્ટ પાછો આને ઇરેઝ કરી દો એને કીધું પાછું જોવાનું હવે હું કહીશ બેંક ચાર્જીસ શું થઈ ગયું ડેબિટ ક્યાં પાછળ હું લખ્યું ઓનલી પાસબુકમાં ડેબિટ લખાય કેટલા રૂપિયા 400 શેના લખાણા એ પણ કીધું છે હવે ચાલો બેંકે આ ડેબિટ શું કામ કર્યા હોય શું કામ ઘટાડવી હોય એને બેલેન્સ મફતમાં સર્વિસ આપે બેંક આ બધું કામ કરે એના પૈસા લે આપણે તો આપણે 5 પૈસા લઈ લે તો બેંકમાં આપણી બેલેન્સ વધે ઘટે અહીંયા લખી દીધી અહીંયા લખાણી હશે તમને કેમ ખબર નથી લખાણ કીધું છે આમાં એટલે કે આ રેકોર્ડ માત્ર ક્યાં થયો પાસબુક આમાં લખાણું નથી એટલે આમાં લખીશું બોલો શું કામ કરો તો સેમ બેલેન્સ થાય જો તમે અહીંયા ક્રેડિટ લખો તો એ બેમાં સેમ બેલેન્સ થઈ ગઈ પાછું જો પાસબુકમાં ડેબિટ નો મતલબ કેવી બેલેન્સ તો કેશ બુકમાં અનફેવરેબલ ક્યાં હોય હા તો ક્રેડિટ લખ્યું થઈ ગયા સેમ હટાવો મેં કહ્યું ના અહીંયા નથી સુધારો હવે બીજો ઓપ્શન તો અહીંયા કેટલા છે આમાં 0 કરવા ક્યાં લખવા પડે એટલે ટૂંકમાં બુક ગમે એ લઈ લો થશે તો એક ને એક જ ક્યાં લખો તો સેમ થાય ક્રેડિટ બુકનું કામ નથી ડેબિટ કે ક્રેડિટનું કામ છે ક્યાં લખું ક્રેડિટ સાઈડ કયા નંબરનું ટ્રાન્ઝેક્શન ત્રીજા નંબર શેનો ટોપિક છે બેંક ચાર્જીસ ઓનલી ઇન પાસબુકમાં જ લખાણા હતા કેશ બુક આ રીઝન લખીશ આ બધા રીઝન લખીશ કે બે બેલેન્સ કેમ અલગ અલગ છે એના રીઝન લખીશ કેટલા રૂપિયા છે આવા 400 સાઈન આપતી જવાની આ કઈ કોલમમાં લખવી છે આપણે કઈ કોલમમાં લેસ એટલે લેસ એટલે માઇનસ સાઈન આપવાની ચલ બસ આવું કરવાનું છે આ પહેલો દિવસ બોલો છેલ્લો દિવસ આ જ કામ કર્યા કરીશ ઇન્ટરેસ્ટ અલાવ ઇન પાસબુક ઓનલી અલાવ કરવું એટલે આપવું બેંકે વ્યાજ આપ્યું
બેંક વ્યાજ આપે તો આપણી બેલેન્સ વધે કે ઘટે? એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય પાસબુકમાં? ક્રેડિટ સાઇડ. બેંકે વ્યાજ આપ્યું આપણને. બીજી નોંધ ક્યાં થવી જોઈએ? કઈ બાજુ થવી જોઈએ? શું કામ ડેબિટ સાઇડ? આ ટ્રાન્ઝેક્શન થી આપણી બેંકમાં બેલેન્સ વધે. તો આ વધે એવા ટ્રાન્ઝેક્શન ડેબિટ લખવા જોઈએ. પણ લખાણા છે કે બાકી છે? હા, તો બાકી છે તો લખો. ક્યાં બાકી રહી ગયા? ડેબિટ સાઇડ. તો હું આ ડેબિટમાં લખીશ. ટ્રાન્ઝેક્શન નંબર 4. શેનો ટોપિક છે? તો ઇન્ટરેસ્ટ અલાઉડ ઇન પાસબુક ઓનલી. એક્ઝામમાં શોર્ટમાં નો લખતા પીબીએમ, બરાબર? આખું લખવું પડે પાસબુક. કેટલા રૂપિયા છે એવા? 200. પણ ઉતાવળમાં સાઇન નો માઇનસ આપી દેતા. આ કઈ કોલમ આલે છે? એડ. તો અહીંયા સાઇન માઇનસ નો આવે, લેસમાં સાઇન માઇનસ આવશે. ચલો પાછું બીજું જોઈએ. હવે મનમાં આવું વિચારવાનું. હવે આ જે કામ હું બોર્ડ ઉપર કરું ને એ મનમાં વિચારો તમે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ડાયરેક્ટલી બાય બેંક. શું કામ ડાયરેક્ટ બેંકે શીખવા? તો બીજી બાજુ અન્ડરસ્ટેન્ડિંગ એડવાઇસ. એટલે હું આવું મેં ગુજરાતી કીધું, સલાહ સૂચન આપવાનું. કોને સલાહ સૂચન આપણે આપી? બેંક. શું આપી સલાહ સૂચન? ઇન્સ્યોરન્સ નું પ્રીમિયમ ચૂકવી દે. બેંકે ચૂકવી દીધું. હવે ચાલો, બેંક પૈસા ચૂકવે તો પાસબુકમાં ક્યાં લખે? બીજી નોંધ ક્યાં લખવી જોઈએ? કઈ બાજુ? બટ લખીએ છે. આપણને કેમ ખબર નહીં લખી હોય? આમાં અહીંયા કયો શબ્દ લખ્યો? ડાયરેક્ટ. ડાયરેક્ટલી નો મતલબ આપણને ખબર હોય. આપણને તો ક્યારે ખબર પડે? એન્ટ્રી પર. રોજ એન્ટ્રી પાડવા જઈશું નહીં, એટલે તો તફાવત છે. ચલો, ક્યાં લખો તો સેમ થાય? કેશ બુકમાં. ક્યાં? ડેબિટ. ગમે એ બુક, આપણે ડેબિટ ક્રેડિટ કામ છે, બુક કામની નથી. ચલો, ક્યાં લખો તો સેમ થઈ જાય? ડેબિટ સાઇડ કે ક્રેડિટ સાઇડ? ક્રેડિટ સાઇડ. કયા નંબરનું ટ્રાન્ઝેક્શન છે? 5th. સર એ તો મને પહેલેથી જ ખબર પડી ગઈ ક્યાં આવશે. મેં કેમ? એ કે જો સર, બેકી સંખ્યા અહીંયા, એકી સંખ્યા અહીંયા. એ આવડી ગયું મને. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ડાયરેક્ટલી બાય બેંક. બેંકે આ સીધા શીખવા, એટલે આમાં લખવાના બાકી, એટલે કેન્સલ કરો. એટલે કેટલા રૂપિયા છે એવા? 1000. તો 1000 કરી દીધા મેં માઇનસ. ચલો ઓર આગળ વધો. હવે આવ્યું પાછું કામનું. પાછું યાદ કરવું પડશે તમારે. ક્યાંક બિલ્સ રિસીવેબલ ડાયરેક્ટલી કલેક્ટ બાય બેંક. એટલે શું થાય? ડાયરેક્ટલી કલેક્ટ બાય બેંક એટલે શું થાય? બેંકે આપણા પૈસા સીધા કલેક્ટ કરી લીધા, એટલે લઈ લીધા. બેંક આપણા વતી પૈસા લાવે તો બેંકમાં બેલેન્સ વધે ઘટે? તો પાસબુકમાં ક્યાં લખાય? ક્રેડિટ સાઇડ. આપણે આ લખ્યું હશે કેશ બુકમાં? કેમ ન લખ્યું હોય? હા, ખબર પડી. ડાયરેક્ટલી કલેક્ટ કર્યા. એટલે બેંક ક્યારે લેવા ગઈ હોય આપણને ખબર હોય, અને અથવા તો પૂરા મળ્યા હશે એટલે એ કાંઈ ખબર હોતી નોય મળ્યા હોય. તો આપણે તો આ ઝેરોક્સ કરાવી ત્યારે આ બધું ખબર પડે છે. આ બધી માહિતી ક્યારે મળે છે આપણને? ઝેરોક્સ કરીને જોવી છે ત્યારે. ચલો બોલો, ક્યાં લખો તો બેલેન્સ સેમ થાય? ડેબિટ સાઇડ લખો કે ક્રેડિટ સાઇડ? કઈ બુકમાં? કેશ બુકમાં. ચલો, બુક કામની નથી, ડેબિટ ક્રેડિટ કામનું છે, તો ડેબિટમાં લખી દો. 6th ટ્રાન્ઝેક્શન. શેનો ટોપિક હતો આ? બિલ્સ રિસીવેબલ ડાયરેક્ટલી કલેક્ટ બાય બેંક. બેંકે ડાયરેક્ટ કલેક્ટ કર્યો તેના હતા. કેટલા રૂપિયા છે આવા? 4000. ચલો નેક્સ્ટ. બેંકે હવે આપણે થોડુંક ખોટું કરવી. wrong debit given by bank in a passbook.
ખોટા સાચા નથી જોવાનું, ક્યાં નોંધ થઈ ગઈ ને બાકી ઈ જોવાનું છે. ચલો, કેટલા બેંકે ખોટા લખી નાખ્યા? ક્યાં લખી નાખ્યા? એટલે આવું કહે છે બેંકે ભૂલથી ડેબિટ કરી નાખ્યા આપણા ખાતામાં. ભૂલ તો ભૂલ કહેવાય. બોલો, ભૂલથી લખાય પણ બેલેન્સ કોઈ દી મેચ થાય? લખી નાખેલા બેલેન્સ મેચ ન થાય. બટ આપણે આવી ભૂલ કરી હોય, ખબર છે બેંકે આવી ભૂલ કરી હોય તો આમાં લખાઈ ગયા હોય બાકી હોય? ચલો અમને કે બેમાં સેમ બેલેન્સ કરવી છે, ક્યાં લખું તો બેમાં સેમ થાય? આઈધર કેશ બુકમાં ક્રેડિટ લખું તોય સેમ થાય, અથવા અહીંયા ક્રેડિટ લખું તોય સેમ થાય. જેમ કે પાસબુકમાં ડેબિટ નો મતલબ, પાસબુકમાં ડેબિટ નો મતલબ, તો બોલો કેશ બુકમાં અનફેવરેબલ ક્યાં હોય? હા, તો જો ક્રેડિટ અહીંયા લખો તોય બેલેન્સ સેમ થઈ. મેં ના, બેંક ખોટું કરે તો હું થોડી ખોટું કરું, તમે તો અહીંયા નહીં સુધરે. તો અહીંયા કેટલી બેલેન્સ છે? બોલો, અહીંયા 0 કરવા ક્યાં લખવા પડે? હા, ટૂંકમાં બુક ગમે એ લઈ લે, થાશે તો ક્રેડિટ. તો ક્રેડિટ એ તો સર મેં પહેલા જ ન કહી દીધું, મને આવડી ગયું. એકી સંખ્યા અહીંયા, બેકી સંખ્યા ત્યાં. ચલો, આ ગોખેલો હમણાં જ બધું ગાયબ થઈ જશે. શેનો ટોપિક હતો આ? તો લખવાનું wrong debit given by bank in past. પાસબુકમાં બેંકે ખોટા ડેબિટ કર્યા ને એટલે આ બેલેન્સ મેચ નથી થતી. આપણે આ બધા કારણ લખવી છે કે કેશ બુકમાં કેમ અલગ બોલે છે અને પાસબુકમાં બેલેન્સ કેમ અલગ બોલે, તેના બધા કારણ લખ્યા આપણે. આ કોઈ ભૂલ સુધારનાનો નથી, રેક્ટિફિકેશન નથી. આ રેક્ટિફિકેશનમાં તો આમ નોંધ લખવી પડે, આ ખાતે ઉધાર, આ ખાતે જમા, નામ લખવા પડે. બોલો કે ઉધાર જમાની જર્નલ લખું છું? નહીં. તો આ બીઆરએસ એટલે શું? તો બેંક બેલેન્સ અને પાસબુકની બેલેન્સમાં, એટલે કે કેશ બુકની બેલેન્સ અને પાસબુકની બેલેન્સમાં જે તફાવતના કારણ છે ને, એ તફાવતના કારણ વિથ રીઝન લખવી છે, એને કહેવાય બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ. ચલો, કેટલા એવા હતા? 76. તો આ કોઈ ભૂલ સુધારણા નથી. રેક્ટિફિકેશન એક્ઝામમાં પૂછે, BRS means rectification of error entry. તો કહેવાનું false. આ ઓનલી શું છે? તો BRS showing the causes of difference between cash book and passbook with the amount. It is known as a BRS, Bank Reconciliation Statement. આવું કહેવાય. ચલો આગળ વધીએ. Wrong credit given by bank in passbook. ખોટું તો ખોટું જે થયું, આપણે તો કારણ છાપવાનું છે. હવે બેંકે શું કર્યું? ક્રેડિટ. કેટલા ક્રેડિટ કર્યા? 800. ચલો, આપણને એવી ભૂલ ખબર હોય તો કેશ બુકમાં નથી લખ્યા. બોલો, સેમ કરવું છે, શું કરવું? અહીંયા લખો તોય સેમ થાય, અહીંયા લખો તો 0 થઈ જાય બેમાં, અહીંયા લખો તો બેમાં 800 થઈ જાય. તો ક્યાં લખો તો સેમ થાય? ડેબિટ. બુક કામની નથી, ડેબિટ બોલવાનો ખાલી. ક્યાં લખો તો સેમ થાય? ડેબિટ સાઈડ. 8માં શેનો પોઈન્ટ છે આ? તો wrong credit given by bank. બેંકે ખોટા ક્રેડિટ કર્યા. થઈ શકે આવું કોઈ દી? બેંક ખોટું કરે કોઈ દી? હા, બહુ ખોટું કરે બેંક. શું ન કરે? બહુ ખોટું કરે બેંક. પકડાય નહીં, પકડાય ત્યારે બહુ ધગધગાટી બોલે, બેંક ઉઠી જાય. જેમ કે ગૂગલમાં સર્ચ કરજો, ફ્રી થાવ, ઘરે થાવ ત્યારે. કોવિડ વાળા સમય, કોવિડ કે પછીનો, મતલબ 2019-20 કે 2021 હતો સમય, એટલે કોવિડ વાળું વર્ષ કે એના આજુબાજુનું વર્ષ હતું. યુપીની અંદર એક ખેડૂત હતા, એના ખાતામાં બેંકે ભૂલથી 200 કરોડ નાખી દીધા. એક બે નહીં, 200 કરોડ. એક બે ની વાત નથી કરો, 200 ની. 2023-24 ની વાત કરો. 2023-24 માં બેંકે
આપણા અમદાવાદની અંદર એક વ્યક્તિના ખાતામાં 6 કરોડ નાખી દીધા, અને તો બહુ મસ્તીનો કેસ બી હતો. એના ખાતામાં 6 કરોડ આવ્યા, મેસેજ આવ્યો, મોસ પડી ગઈ કે 6 કરોડ આવ્યા, હાલો એ કે વાપર. એ ભાઈ કરતા હતા શેર બજાર, 6 કરોડના ખરીદા શેર. શાંત છો ને તે ભાવ વધી ગયો, શેર 5 લાખનો નફો થયો. આવું બોલો એ તમે ગૂગલમાં જાતે સર્ચ કરી લેજો. એ ભાઈએ શેર સાંજે વેચી નાખ્યા. બેંકને ફોન કરીને કીધું પૈસા મારા નથી, લઈ જાઓ. શું કર્યું? પૈસા હોય ક્યાં, નફો છો એ લઈ લીધો, અને બેંકને પછી કહી દીધું 5 કરોડ મારા નથી, હવે લઈ જાઓ. વહી ગયા હોત તો કે ગયા, મેં ક્યાં કીધું મને આવ્યા મેં વાપર્યા. તો આ 2024 નો કેસ છે, 23 કે 24 નો કેસ છે, અમદાવાદનો કેસ છે. ચલો, એટલે આવું બની શકે, બરાબર. હવે વિચારો, હવે આનો ઉલટો વિચારો. એ અમદાવાદના ખાતામાં જે વ્યક્તિ નાખ્યા એના હતા, તો કોકના તો હશે ને, તો કોકના ખાતામાં નાખવાને બદલે બીજાના ખાતામાં નાખી દીધા, તો ભૂલ થાય. ડેબિટ ક્રેડિટમાં ભૂલ થાય. આપણા ખાતામાં ક્રેડિટ કર્યા, કરવાના હતા બીજાના ખાતામાં ક્રેડિટ, તો હવે ભૂલ થાય નામના કારણે. કેમ? 2 નામ સેમ હોય તો માની લો સરનેમ રામાણી તો ઘણાની સરનેમ હોય, નામ બી વિજય ઘણાનો હોય, પણ એમાં મોબાઈલ નંબર, અકાઉન્ટ નંબર એ અલગ હોય ને. હા, તો ભૂલથી અકાઉન્ટ નંબર આગળ પાછળ આમ તેમ થઈ ગયો તો બીજાના ખાતામાં પૈસા આવી જાય, બની શકે. ચલો, એટલે આપણે તો અહીંયા કારણ ગોતવાનું છે, કેમ અલગ છે એનું કારણ. પછી આમાંથી જે જેન્યુન કારણ નહીં હોય એ બેંક પાસે જાય. જેમ કે જો બેંકને કહીશું કે આ ચેક કેમ હજી નથી પ્રેઝન્ટ કર્યો, કે થઈ જાય 2-3 દિવસમાં. આપણે કહીશું 200 રૂપિયા શેના આપ્યા તમે, એ કે વ્યાજ, હવે તો વાંધો નહીં. આપણે કહીશું 4000 શેના લખ્યા, એ કે તમે ઓલો કલેક્શન માટે આપ્યો તેને. તો બધા સાચા કારણ છે, ઓકે છે. હવે મને કહો, હું કહીશ બેંક 800 શેના, તો બેંક કે અરે આ તો ખોટું થઈ ગયું. તો બેંક શું કરશે? રિવર્સ એન્ટ્રી કરશે આપણા ખાતા. પણ આવી ખબર ક્યારે પડી? આપણે આ બનાવ્યું તો ને, બનાવ્યું જ ન હોત તો ખબર પડત નહીં. હા, એટલે સાચી બેલેન્સ જાણવા બનાવવાનું છે. અને પછી આ સ્ટેટમેન્ટ લઈને બેંક પાસે આવે, આપણને લાગે કાંઈક ખોટું છે આમાં, તો બેંક પાસે જાય. નથી તો કોઈ વાંધો નથી. ચલો આગળ છેલ્લો પોઈન્ટ, ડાયરેક્ટ પેમેન્ટ બાય કસ્ટમર ઇનટુ ધ બેંક બટ નોટ રેકોર્ડ ઇન અ કેશ. આપણો એક કસ્ટમર હતો, એણે આપણા ખાતામાં ડાયરેક્ટલી એટલે આપણે કીધા વગર પૂછ્યા વગર 1400 રૂપિયા જમા કરી દીધા, ડિપોઝિટ કરી દીધા. પણ કેશ બુકમાં નોંધ થઈ. શું કામ નહીં થઈ હોય? ડાયરેક્ટ કસ્ટમરે શું કર્યું? મારા એક કસ્ટમર, મારા એક ફ્રેન્ડે મારા ખાતામાં પૈસા નાખી દીધા, એણે મને કીધું નથી, બેંકે મેસેજ નથી કર્યો મને. તો બોલો, કોઈ દિવસ બેલેન્સ સરખી હોય નહીં. ચલો, શું કરું તો સેમ થઈ જાય? ક્યાં લખો તો ડેબિટ, તો ડેબિટ સાઈડ લખી 9 નંબરનો ટ્રાન્સ. શું પોઈન્ટ હતો? તો ડાયરેક્ટ પેમેન્ટ ઇનટુ બેંક બાય કસ્ટમર. કસ્ટમર દ્વારા બેંકમાં સીધા પૈસા નાખી દીધા, કીધા વગર. કેટલા રૂપિયા સેવા? 1400. ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. હા, હવે શું કરવાનું? હવે આનો ટોટલ, આ એડ વાળું ટોટલ આઉટર કોલમમાં લઈ લેવાનું. 5200, 4800, 1400, 11000 તો લખ્યા 11400. એમાં માઇનસ વાળાનો સરવાળો અહીંયા લઈ લેવાનો, 12000 પૂરા. ચલો, સાઇન માઇનસ આટલું થઈ ગયું. મતલબમાં બધાના સરવાળા આપણે અલગ કર્યા. હવે શું કરવાનું? હવે જો બોલો, પ્લસ નો સરવાળો કેટલો હશે? એમાં માઇનસ નો સરવાળો બાદ કરો. કોણ વધારે છે? કેટલા વધારે છે? તો સાઇન માઇનસ નહીં રાખવાની. અહીંયા આટલું બી લખી દેવાનું. દાખલાની શરૂઆત કોના પ્રમાણે કરી? તો જવાબ નહીં, કઈ બુક આણ જો આટલું જો.
કઈ બુક પ્રમાણે? તો જવાબ કોના જેવો આવશે? પાસ. એઝ પર પાસબુક. પણ આ કઈ બેલેન્સ કહેવાય? હવે નહીં ના પાડું છું નહીં, એમ નથી જવાબ દેવાનો. પહેલા વિચાર, કારણ કે હમણાં આગળ તમને નથી ખબર શું થવાનું છે. મને કહેજો આ શું હતું? ફેવરેબલ ને કઈ બેલેન્સ હોય? ડેબિટ. હા, તો એનો મતલબ આટલું જે છે ને, આટલી આ કઈ બેલેન્સ હતી? આગળ આમ ગોક્ષણ તો કામમાં નહીં આવે, પૂરું આગળ અટવાઈ જાય. હંમેશા આમ વિચારીને જ જવાબ દેવાનો છે. જો કેશ બુક પ્રમાણે ડેબિટ નો મતલબ, તો ક્રેડિટ નો મતલબ, તો અનફેવરેબલ. હવે આવું મનમાં વિચારીને જવાબ દેવાનો છે. કોનો સરવાળો વધારે છે? હા, તો આને જવાબ કેવો આપવાનો? અનફેવરેબલ બેલેન્સ એઝ પર પાસબુક. લો દાખલો પૂરો. આટલું લખ્યું, 8 માર્ક્સ આવી ગયા તમારે. 8 માર્ક્સ આવી ગયા. આવું જ પ્રેઝન્ટેશન આપવાનું, બેઠો જ, કોઈ ફેરફાર નહીં કરે. આવડે થોડું. ચલો માની લો આ જ દાખલો. હવે તમને જેને બોર્ડ ઉપરથી લખો, બોર્ડ ઉપરથી લખો. જેને લાગે ને હોશિયાર આવડી ગયું મને, એ આવું ટ્રાય કરે. હવે માની લો બેલેન્સ એઝ પર પાસબુક આપ્યું હોત તમને, તો તમે અંદાજે શું કરશો? પેન્સિલથી લખો એવું લાગે તો. એટલે હમણાં ક્વેશ્ચન ક્રિએટ થાય મનમાં. પછી હું સમજાવું. તો જેને બોર્ડ ઉપરથી લખો એ બોર્ડ ઉપરથી લખે. બોર્ડ ઉપરથી આવડી ગયું તો એ આગળનો ક્વેશ્ચન સોલ્વ કરે. દાખલો એનો પણ બેલેન્સ પાસબુક પ્રમાણે આપ્યું તો કેમ લખાય?